દરિયા કોઠેની મોજ. આવો આવો દ્વારકાધીશ. આવો તો કાળો કાળો ભેંસનો ધોળો ધોળો છાસ પીવાનો ભૂલતા ના. બોલતો માર ભાઈબંધ. જય દ્વારકાધીશ. કાળો કાળો ભેંસનો ધોળો ધોળો છાસ. જય દ્વારકાધીશ. કાળા કાળા ભેંસનો ધોળો ધોળો છાસ લઈ લીધો મસ્ત જોરદાર. અને બીજું ભાઈ લીધી છે જોરદાર. પીતા પીતા હેડ્યા જશો. શું કેવું બીજું ભા? કાળો કાળો ભેંસનો ધોળો ધોળો છાસ. તો દ્વારકાધીશના દર્શન કરી લીધા અને હવે નીકળ્યા છે આપણી ગાડી તરફ. શું કહ્યું બીજું ભા? બરોબર ને? હા, એમ કરતા કરતા જંગલમાં પહોંચ્યો છું શિવરાજ પ્રાગ જોવા માટે. દરિયાકોઠે જોરદાર લોકેશન છે અહીંયા. પણ આવા બાવાની મજા આવી જાય. ઓહ 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 દરિયા કોઠેની મોજ. આવો આવો તૈયારી લો હવે. बारिश तेज चालू हो गई है तो इसलिए अभी हम जा रहे हैं गाड़ी तरफ, क्योंकि बारिश के टाइम पे मज़ा नहीं आ रहा है, इसलिए मौज मस्ती कर लिया. बहुत ही मज़ा आ गया, बहुत ही बढ़िया था दरियाकोठे. શું કહેતા બીજું બા? મજા આવી ગઈ ને? હા, बहुत बहुत. ખાલી એક બોટલ મળી જાય. આયો દરિયાકોઠે. દરિયાકોઠે વચ્ચે રોડ છે અને બે બાજુ દરિયો છે અને આ બાજુ પડે છે ઓડિયો. જોઈ લો ઓડિયા છે. જો ઓડિયા પડ્યા છે, જહાજ બોટ કેટલા બધા પડ્યા છે. આ છે બેટ દ્વારકાના ઓડિયો. અમારે વિજયભાઈ વસો વસ બેઠા છે કે ઓડિયા જોવા લઈ જાઓ. મને તો ઓડિયા જોવા લાયા છીએ અને બરાબર ને? થાચા છે સરે, થાચા છો? હા, હેડી ને અવાજ તો કાઢો પેલો અવાજ. એવું છે? આરોડો તો જય દ્વારકાધીશ. હવે બેટ દ્વારકા નીકળ્યા છો. બેટ દ્વારકા આવો તમે. ઓડિયા કેટલા બધા પડે છે. ઓડિયા છે. જય દ્વારકાધીશ.